જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 53. અધરમ મધુરમ વદનમ મધુરમ. બાથરૂમમાં ગુંજતો તુલસીનો મધુર સ્વર સાંભળીને ચિંતનની પેન કાગળ પરથી ઉંચકાઈ ગઈ. જીનીવા આવ્યા પછી માતાને લખી રહેલા એક બીજા પત્રમાં હજુ તો તેણે લખ્યું કે 3-4 દિવસથી તુલસી બહુ પ્રસન્ન દેખાય છે. શરૂઆતમાં તો અહીં ક્યારેક એવું લાગતું કે પહેલાં જેવી તુલસી કદાચ આપણને ક્યારેય પાછી નહીં મળે. લાંબી બેહોશીને કારણે હોય કે પછી મગજના ઓપરેશનની અસર હોય, ગમે તે કારણ હોય, પણ તુલસી એના વ્યક્તિત્વની મૂળભૂત મધુરતા ગુમાવી બેઠી હતી. ફોન પર કે અગાઉના પત્રમાં મેં જાણ કરીને આનો ઇશારો કર્યો નહીં એ સારું જ થયું, નહીતર તમે ચિંતામાં પડી જાત. હવે માત્ર એક જ વિઘ્ન વટાવવાનું બાકી રહ્યું છે. હોસ્પિટલના ડ્રેસિંગ હોલમાં તેને નડેલા અકસ્માતની સ્મૃતિ પાછી મળ્યા પછી તુલસી કેવો વર્તાવ કરે છે, બસ એમાંથી પાર ઉતરીએ એટલે આપણા સૌની ધીરજનો સુખદ અંત આવ્યો સમજો. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. તુલસીના કંઠનો કેફ ચડ્યો હોય તેમ ચિંતન અધૂરા પત્ર પર પેન મૂકી દઈ અધખુલ્લી આંખે મધુરતાની કલ્પનામાં લીન થતો ગયો. 3 દિવસથી તુલસીની વાતચીત અને વર્તનમાં એવી મધુરતા ઘૂંટાવા લાગી કે ચિંતને પોતાના ચિત્ત પર અંકુશની લગામ ચડાવી દેવી પડતી. એની બોલચાલ, એના હાવભાવ અને એનું સૌમ્ય સ્મિત ચિંતનને ઘડીભર માટે ચલિત કરી દેતું. ક્યારેક એનો સ્પર્શ કરી લેવાની ઝંખના તીવ્ર બની જતી, ક્યારેક એને તુલી કહીને સંબોધવાની ઈચ્છા જોર કરી જતી, અને ક્યારેક જ એનો હાથ પકડીને પૂછી લેવાનું પાગલપન જાગી ઉઠતું કે તુલી, હવે ક્યાં સુધી આ તપશ્ચર્યા ચાલુ રાખવી છે? ચિંતન, તને એ વિચાર ક્યારે આવેલો? જગતનારાયણનો કોરો ચેક વટાવી બેંકમાંથી પાછા ફરતા ચિંતને સ્વિસ ડૉક્ટરની હાજરીમાં ચેક વટાવીને વિધિ ટૂંકમાં કહી સંભળાવી હતી. પરંતુ ગેસ્ટ હાઉસ પર બંને એકલા પડ્યા ત્યારે તે બેંકમાં ગયો અને ચેક વટાવીને બહાર નીકળ્યો ત્યાં સુધીનું બધું જ વિગતવાર કહી સંભળાવવાની તુલસીએ જીદ પકડેલી. કોઈ રહસ્યમય ફિલ્મની વાર્તા કહેતો હોય તેમ પ્રસંગે ઉત્તેજના વધતી જાય એ રીતે જગતનારાયણના પેલા ગુપ્ત દસ્તાવેજ સિવાયની સમગ્ર ઘટના સવિસ્તાર કહી સંભળાવી ત્યારે તુલસી થોડીવાર સુધી તો મુગ્ધ ભાવે તેને જોયા જ કરતી રહી હતી. ચૂપ કેમ થઈ ગઈ તુલસી? તને શંકા પડે છે કે તારા પર વટ પાડવા મેં મીઠું મરચું ભભરાવીને તને બધું કહ્યું? અરે ચિંતન, મીઠું મરચું ભભરાવતા તને કદી આવડ્યું છે? હસીને એણે સંભળાવ્યું હતું. ચૂપ તો હું એટલા માટે થઈ ગઈ કે તું કોઈ ફિલ્મના હીરોની માફક પરાક્રમ કરી આવ્યો, પછી કંઈક યાદ કરતી હોય તેમ બોલી ઉઠી. યાદ છે ચિંતન, આપણે એક ફિલ્મ સાથે જોવા ગયેલા. એમાં હીરો કોણ હતો? હા, જીતેન્દ્ર. બરાબર અત્યારે તું મને એના જેવો લાગે છે, કહેતીએ ખડખડાટ હસી પડી. ત્યારે ચિંતને મોં બગાડ્યું. કરી નાખીને મારી કિંમત કોઈ નહીં અને જીતેન્દ્ર સાથે મારી સરખામણી કરી. કેમ જીતેન્દ્રનું હવે ચાલતું નથી? અચાનક એના ચહેરા પર ગંભીરતા છવાઈ ગયેલી. હું ભૂલી ગઈ ચિંતન, વર્ષોથી મેં ફિલ્મ ક્યાં જોઈ છે, નહીતર આજના કોઈ હીરો જેવો તને કહેત. એની નિખાલસતા પર ચિંતન મરક્યો એટલે તુલસી પૂછી બેઠી. અરે ચિંતન, આ 5 વર્ષમાં તે તો ઘણી ફિલ્મો જોઈ નાખી હશે. તને બહુ ગમી હોય એવી એકાદની વાર્તા સંભળાવ. મને બહુ ગમી હોય એવી એકેય નથી તુલસી, કહીને તેણે હળવેકથી ઉમેરવું પડ્યું. તારી જેમ 5 વર્ષમાં હું પણ કોઈ ફિલ્મ જોવા પામ્યો નથી. સાંભળતા તુલસીની આંખોમાં કરુણા ઉપસવા લાગી હતી. મારી બેહોશી ખાતર તેણે કેટલું બધું જતું કરવું પડ્યું. સ્વિસ ડૉક્ટર સાચું જ કહેતા હતા. તુલસી, ચિંતન નામનો આ ચેક જલ્દી વટાવીને તારા ખાતામાં જમા કરાવી લે. 5-10 સેકન્ડ તેને મુગ્ધા ભાવે જોઈ રહેલી તુલસીએ સત્વરે સજાગ બની જવું પડ્યું હતું. વાત બદલવા માટે તેણે પૂછી લીધું. ચિંતન, તને એ વિચાર ક્યારે આવેલો? ચેકની રકમ જગતભરના કોમા પેશન્ટના ઈલાજ માટે વાપરવાનું તને ક્યારે સૂઝી આવેલું? તુલસીએ મુગ્ધા ભાવે જ આમ પૂછ્યું હતું, છતાં ચિંતને સ્પષ્ટતા કરવી પડેલી. વિચાર તો મને રાતમાં આવેલો, પણ બેંક પર જતાં પહેલાં તારી સંમતિ લેવાનું. હું સંમતિ માટે નથી પૂછતી ચિંતન. મીઠો ઠપકો આપવાની ઢબે તેણે સંભળાવેલું. હું તારા આ સંકલ્પ પર કેટલી ખુશ થઈ છું એ તને કેમ સમજાવું? પણ એ સંકલ્પ પૂરો કરવામાં તારે મને સાથ આપવો પડશે તુલસી. ભાવુકપણે ચિંતન બોલી ગયો હતો. મને તો વિચાર આવે છે કે ડૉક્ટર ગોરકી સાથે મળીને આપણે બંને બાકીની જિંદગી આ કાર્યમાં જ વિતાવી દઈએ.
ડૉક્ટર ગોર્કીને ભારતમાં તો આવવા નહીં મળે. આપણે અહીં જ એને ન્યુરોલોજી સેન્ટર ખોલી જીનીવાને કોમા પેશન્ટનું યાત્રાધામ બનાવીએ તો. એની એ ભાવુકતા હૃદયને ભીંજાવી ગઈ હોય તેમ ચિંતનને નિહાળતી તુલસીની પાપણો ભીંજાઈ જવાની તૈયારીમાં હતી ત્યાં એણે જાતને સંભાળી લીધી. ચિંતન, પહેલાં ડૉક્ટર ગોર્કીને મોસ્કોમાંથી મુક્ત થવા દે પછી. એમ કેમ કહે છે તુલસી? દ્રાસકા સાથે ચિંતનથી બોલાઈ ગયું હતું. આપણે બધું નક્કી કરી નાખ્યું. શનિવારે ફ્રેન્ડ ડૉક્ટર પેલા સ્વીડિશ બહાદુરને લઈને આવી પહોંચવાના છે અને તું હવે ઢીલું બોલવા લાગી. ગોર્કી સાહેબની મુક્તિમાં કોઈ વિઘ્ન તો નહીં ચિંતન. ગોર્કી સાહેબ મુક્ત થઈને આવે, આપણે એમને મળીએ, એમની ઈચ્છા જાણીએ, પછી જ બધું વિચારવું સારું. તુલસીની એ શિખામણ પર ચિંતને ભાવિના સપના સંકેલી લેવા પડ્યા હતા. હજુ તારો પત્ર પૂરો નથી થયો? બાથરૂમમાંથી બહાર આવી વાળ ઓળતી તુલસીએ તંદ્રામાં ખોવાઈ ગયેલા ચિંતન પર ભીના વાળમાંથી પાણીના 2-4 ટીપાનો છંટકાવ કરી તેને સજાગ કર્યો. માને પત્ર લખવામાં આટલી બધી વાર લાગે છે તો પત્નીને પ્રેમપત્રો લખતા વર્ષો લાગી જશે. પત્નીને પત્ર, સ્નાનની તાજગીની તરતું તેનું રૂપ નિહાળતા ચિંતને સંભળાવ્યું, એવો પ્રસંગ ક્યારેય નહીં આવે તુલસી. કેમ, જિંદગીભર કુંવારો રહેવાનો? ના, પત્નીને જિંદગીભર જુદી જ ન પડવા દઉં તો પછી પત્ર લખવો જ શું કામ પડે? તું સાવ મૂર્ખો છે. હાથમાં પકડેલો કાંસકો તેના તરફ ઉગામતીએ બોલી ગઈ. લગ્ન જીવનમાં જુદા પડ્યા વગર ભેગા થવાનો આનંદ ન હોય. વચ્ચે વચ્ચે પત્નીને પિયર મોકલવી પડે, સમજ્યો? પણ મારી પત્ની મારા જ ઘર સામે રહેતી હોય તો? કહીને ચિંતને ઝડપથી ઉમેર્યું, પત્ર લખીને પોસ્ટમેનની જેમ હું જાતે ડિલિવરી કરી આવું. ચિંતનને હતું કે સામે રહેતી વાળી વાત પર એ છંછેડાઈ જશે, પણ તેને બદલે તુલસીએ વાર્તાલાપ આગળ વધાર્યો. એવું હોય તો કોઈ કારણસર તારે થોડા દિવસ બહારગામ ચાલ્યા જવું. બાકી પત્નીને પત્ર લખવાનો લાહવો ન લે એ તો કોઈ તારા જેવો મૂર્ખો જ હોય. સાંભળીને ચિંતન મરક તેની સામે હસતો રહ્યો. એટલે તુલસીએ અડધા લખાયેલા પત્રમાં ડોક્યું કરવા ડોક નમાવી. યશોદા માસીને તે શું લખ્યું છે એ તો જરા જોવા દે. ત્યારે ચોંકી જતા ચિંતને પત્ર પર એક હાથનો પંજો દાબી દીધો. નહીં, કોઈના પત્ર વાંચવાના ન હોય. પત્રમાં પોતે તુલસી વિશે લખ્યું ન હોત તો ચિંતન વાંધો ન ઉઠાવત. વાતને મજાકમાં ઉડાવી દેવા તેણે કહેવું પડ્યું, બાને મેં તારા વિરુદ્ધ ઘણી ફરિયાદો લખી છે, તો મારે વાંચવો જ પડશે. કહેતી તુલસીએ કાગળ ઝૂંટવી લેવા ઝાપટ મારી એટલે ચિંતને તેના ડાબા હાથનું કાંડું પકડી લેવું પડ્યું. કાંડા પર ચિંતનના પંજાની ભીસ વધતાની સાથે જ તુલસીના મુખની મધુરતા ચૂસાઈ ગઈ. ચિંતન તેનો એ પ્રતિભાવ નિહાળે તે પહેલાં કાંડું છોડાવવા માટે જોર અજમાવતી તુલસી બરાડી ઉઠી. છોડી દે મારો હાથ. એની એ ત્રાડે ચિંતનને હચમચાવી દીધો. આંખો મીચીને છુટકારા માટે ઝઝૂમી રહેલી તુલસી કોઈ અસહ્ય પીડા અનુભવતી હોય તેમ હોઠ ભીસીને જોર અજમાવા ગઈ. તેમાં સમતોલપણું ગુમાવી બેઠી. સતર્ક ચિંતને ઝડપથી પોતાનો બીજો હાથ તેની કમર ફરતે લઈ જઈને તેને પડતી તો રોકી, પણ છોડી દે સાલા સખારામ. નાભીમાંથી નીકળેલા ચિત્કાર સાથે તુલસીએ તેના જમણા હાથનો પંજો ચિંતનના મોં પર ફટકાર્યો. તેના પ્રહારથી બચવા ચિંતને ડોકને પાછળ ઝાટકો તો આપ્યો, પણ એ તેને છોડી દઈ શકે તેમ ન હતો એટલે તુલસીના આંગળાના નહોરે તેની હડપચી ઉતરડી નાખી. બીજી જ ઘડીએ હાંફતી કામતી અને પરસેવાથી રેબઝેબ થઈ ગયેલી તુલસીની કાયાનું ચેતન હરાઈ ગયું. તેણે કરેલા ચિત્કાર અને સખારામના નામ સાથે ઉચ્ચારાયેલા ઉદ્ગારોએ ચિંતનને પણ ઘડીભર જળ જેવો બનાવી દીધો. તુલસીના સ્મૃતિપટ પર સખારામ સવાર થઈ ગયો હોવાની અનુભૂતિએ તેને હેપતાવી દીધો હતો. સમય સાચવી લેવા માટે તેને મનોબળ મક્કમ કરવું પડ્યું. તુલસીને બહુ જતનથી ઊંચકી લઈ તેને બિછાનામાં સુવડાવી. ધ્રુજતા હાથે તેના ચહેરાનો પસીનો લૂછ્યો. તેની મૂર્છા તુરંત પાછી વળવાની ધારણાથી તેના કપાળે હાથ મૂકી હળવેકથી તેનું નામ ઉચ્ચાર્યું, તુલસી. સાત તેના ભીતર સુધી પહોંચ્યો હોવાના કોઈ અણસાર ન દેખાયા ત્યારે ચિંતને એની નાડી તપાસી. નાડીની ગતિ સામાન્ય લાગી એટલે સ્ટેથોસ્કોપથી તેના હૃદયના ધબકારા માપી જોયા. તેમાં પણ કોઈ આવેગ નહીં વર્તાયો ત્યારે ચિંતને થોડીક ધરપત અનુભવી. સખારામનો હુમલો તેની સ્મૃતિપટને સ્પર્શીને ચાલ્યો ગયો. કદાચ જાગ્રત થશે ત્યારે એને યાદ પણ નહીં હોય. રવિવારની પરોઢે ચીસ પાડીને જાગી ગયાની વાત એણે સ્વિસ ડૉક્ટરને કરી હતી. એ વખતની તેની હાલતનો અહેવાલ સાંભળીને ડૉક્ટર થોડા વિચારમાં પડી ગયેલા. બળાત્કારના પ્રયાસની યાદ માત્ર માનસપટ પર આવવા માટે માથું ઊંચકી રહી છે. થોડા દિવસ માટે આપણે એની મેમરી ટ્રીટમેન્ટ બંધ રાખીએ. એને બદલે આપણે જ એને બધું કહી દઈએ તો.
ચિંતને ચિંતિત સ્વરે સૂચવ્યું હતું. આપણી પાસેથી જાણ્યા પછી એના પર જે અસર થાય તેની માનસિક સારવાર કરવામાં શું વાંધો આવે? પરંતુ સ્વિસ ડૉક્ટરને એ સૂચન જચ્યું ન હતું. નહીં યંગ ડૉક્ટર, એ શોર્ટકટ સરવાળે વધારે કષ્ટદાયક નીવડશે, કહીને એમણે સમજાવેલું. આપણી પાસેથી સાંભળીને તુલસી થોડા સવાલો પૂછશે. એ સવાલના જવાબથી એને સંતોષ નહીં થાય એટલે એ પોતાના મનને ખોધા કરશે. બળજબરીથી યાદ પાછી લાવવાની એ ચેષ્ટા બહુ પીડાદાયક હોય છે. ક્યારેક તેનું પરિણામ ખતરનાક પણ આવે છે. આપણે થોડી ધીરજ રાખીએ. ફરી એને આવો કોઈ એટેક આવે તો મને સત્વરે જાણ કરજે. 3 દિવસ પહેલાંના એ શબ્દનો ધક્કો લાગ્યો હોય તેમ ચિંતન તુલસીના બેડરૂમથી સરકીને ટેલિફોન પાસે પહોંચી ગયો. નર્સિંગ હોમ પર ફોન લગાડ્યો, પણ રેબેકા તરફથી જાણવા મળ્યું કે સાહેબ મેમરી થિયેટરમાં એક પેશન્ટની સારવારમાં રોકાયેલા છે. અડધો પોણો કલાક લાગશે. સાંભળીને ચિંતન ફોન મૂકી દેવા જતો હતો ત્યાં યાદ આવ્યું, માર્ગારેટ આંટીને તો જાણ કરી દઉં. રેબેકાએ ફોનની લાઈન માનસશાસ્ત્રી માર્ગારેટાને જોડી આપી. ચિંતન, હું 5 મિનિટમાં આવી પહોંચું છું. તુલસીના ખબર સાંભળતા જ માર્ગારેટે પડઘો પાડ્યો. હું આવું ત્યાં સુધીમાં આપણા બંને માટે કોફી બનાવી રાખવાનો તને અવકાશ છે યંગ ડૉક્ટર? તમે ન કહ્યું હોત તો પણ હું ફોન મૂકીને કોફી બનાવવા જવાનો હતો. આંટી, મને ખબર છે કે દર અડધા કલાકે તમને બ્લેક કોફી યાદ આવે છે. યુ આર વેરી સ્માર્ટ યંગ ડૉક્ટર, કહીને તેણે ફોન મૂકી દીધો. ત્યારે ચિંતન તેની ઠાવકાઈની મનોમન પ્રશંસા કર્યા વગર રહી શક્યો નહીં. માનસશાસ્ત્રીની આ તો ખૂબી છે. પેશન્ટને તો ઠીક, પણ પેશન્ટના સગાને ચિંતામુક્ત કરી દેવામાં એ લોકો ભારે નિપુણ હોય છે. કોફી બનાવવાનું કહીને એમણે આડકતરી રીતે મને કહી દીધું કે બહુ ચિંતા કરવા જેવું કાંઈ જ નથી. કોફી બનાવવા જતાં પહેલાં ચિંતને અરીસામાં જોઈ હળપચી નીચે તુલસીએ ભરાવેલા નહોરના ઉજરડા જોઈ લીધા. માર્ગારેટ આંટીની નજર એના પર ન પડે એટલા ખાતર ગળામાં મફલર વીંટાળી લીધું. હવે આ કેસ તમારી ન્યુરોલોજીનો નથી, અમારી સાયકોલોજીનો છે. તુલસીને આવેલા એટેકની વિગત જાણી કોફી પીતા પીતા માર્ગારેટે નિદાન કર્યું. તુલસી, હવે તમારે મને સોંપી દેવી પડશે, પરંતુ ડૉક્ટર અંકલ તો કહેતા હતા કે એની સંપૂર્ણ મેમરી પાછી આવ્યા પછી માનસિક ચિકિત્સા કરવાની છે. તુલસીના કેસમાં ઊંધું થશે. માર્ગારેટ જાણે નક્કી કરીને જ આવ્યા હોય તેમ બોલી ગયા. પહેલાં હું એના માનસને બળાત્કારનો આઘાત સહી લેવા માટે તૈયાર કરીશ, પરંતુ એ કઈ રીતે બને આંટી? સહજ ભાવે ચિંતનથી પૂછાઈ ગયું. ડૉક્ટર સાહેબ તો કહેતા હતા કે આપણે બળાત્કાર વિશે તુલસીને અગાઉથી કાંઈ જ કહેવું નથી. હું પણ એને બળાત્કાર વિશે કાંઈ જ કહેવાની નથી, કહીને માર્ગારેટે ફોડ પાડ્યો. તુલસીનો ઉપયોગ હું પેશન્ટ તરીકે નહીં, નર્સ તરીકે કરવા માંગુ છું. 4 દિવસથી એક બળાત્કારનો કેસ હું ટ્રીટ કરી રહી છું. સવાર સાંજ પેશન્ટ સાથે વાતો કરીને હું મિસ મોન્ડેલના માનસને રૂઝાવા મથી રહી છું. આ કાર્યમાં હું તુલસીની સહાય લેવા માંગુ છું. ચિંતન વિચારમાં પડી ગયો. મને સમજાયું નહીં આંટી. સમજાવો. પેશન્ટને હું તુલસી દ્વારા કહેવડાવવા માંગુ છું કે બળાત્કારની ઘટના યાદ કરીને મનને રીબાવવાનો કોઈ અર્થ નથી. કોઈ કે આપણા શરીરને અભડાવ્યું છે, હવે મનને પણ આપણે પોતે અભડાવ્યા કરવાનો શો અર્થ? તુલસી આવું કહેશે? એક સ્ત્રી બીજી સ્ત્રીનું દુઃખ જોઈને આમ બોલી જ ઉઠે છે, માર્ગારેટે મક્કમપણે કહ્યું. આ રીતે તુલસી બીજાને સમજાવતા પોતાના મનને પણ સમજાવી રહી છે. એ બાબત એ સભાન નહીં હોય, પણ આઘાત સહી લેવાની માનસિક પૂર્વ તૈયારી તો આપોઆપ થઈ જશે. આ કિમિયો ખરેખર કામયાબ નીવડે એવું ચિંતનના મનમાં બેઠું તો નહીં, પણ આવા કેસનો પોતાને કોઈ અનુભવ ક્યાં હતો? તેને તો એક જ વાતનો ફટકો બેસી ગયો હતો. સાજી થયા પહેલાં તુલસીને સ્પર્શ કરવો એ તેને બળાત્કારની યાદ અપાવવાનું પાપ કરવા જેવું ગણાય. બાય ધ વે, સવારે CID ઓફિસર બર્ટનનો ફોન આવ્યો હતો. ઊભા થતાં માર્ગારેટ આંટીએ કહ્યું એટલે ચિંતન ચમક્યો. પેલો ખૂની પકડાઈ ગયો? તુલસીની દિવ્ય શક્તિ સાચી ઠરી? ફોન એ માટે ન હતો. સહેજ ઝટકીને માર્ગારેટે સ્પષ્ટતા કરી. તમારા પેલા ઇન્ડિયનનું કાર એક્સિડન્ટમાં ડેથ થયું હતું ને, એનો નિકાલ આવી ગયો. નિકાલ આવી ગયો? ચિંતનને સમજાયું નહીં. એનું ડેડ બોડી ઇન્ડિયા મોકલી આપ્યું? ના, મરનારને લાવારીસ ઠરાવી તેની લાશનો અહીં નિકાલ કરી નાખ્યો. લાવારીસ? ચિંતનથી બોલાઈ ગયું. તમારી સ્વિસ પોલીસ એની અસલિયત શોધી શકી નહીં? અમારી પોલીસ તો બાહોશ છે જ, પણ તમારા પોલિટિશિયન ઓછા બાહોશ નથી. માર્ગારેટે ઠંડા કલેજે કહી દીધું. તમારા ભૂતપૂર્વ મિનિસ્ટરના આ સુપુત્રનું શું કરવાનું છે એવું અમારી અહીંની એમ્બેસીએ ઇન્ડિયન ગવર્મેન્ટને પૂછાવ્યું ત્યારે જવાબ આપ્યો કે એને
એન સેન જ રહેવા દઈને ત્યાં ને ત્યાં ડેડ બોડીનો નિકાલ કરી નાખો કહીને માર્ગારેટે વિદાય લીધી ત્યારે ચિંતન એનું છેલ્લું વાક્ય વાગડતો વિચારે ચડી ગયો. દિલ્હીવાળાએ સુરતનારાયણના મૃતદેહની પણ અદબ રાખી નહીં કે પછી જગતનારાયણે ગુપ્ત દસ્તાવેજવાળી ચિઠ્ઠીમાં લખ્યા પ્રમાણે પેલા લોકોએ મર્યા પછીએ તેનું કાળસ કાઢી નાખ્યું.